હેલો માય ડિયર ફ્રેન્ડ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજે આપણે જોવાના છીએ, બરાબર છે, રોજગારલક્ષી માહિતી. તો એની અંદર તમને બતાવીશું જીપીએસસી દ્વારા ડીવાયએસઓની રિક્રુટમેન્ટ બહાર પાડી દેવામાં આવેલી છે, બરાબર છે. તો એનું ફોર્મ સ્ટેપ બાય સ્ટેપ તમે મોબાઈલ દ્વારા કઈ રીતે ભરી શકો છો, બરાબર છે. તો એના માટેનો વિડીયો છે. તો વિડીયો તમારે એન્ડ ટુ એન્ડ જોવા વિનંતી છે, બરાબર છે. રિક્વેસ્ટ કરું છું કે વિડીયો પૂરો જોજો, જેથી તમે તમારા ફોર્મ મોબાઈલથી તમે તમારી જાતે ભરી શકો છો, બરાબર, કોઈ પણ મિસ્ટેક વગર. તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવામાં આવશે. તો તમારે સૌપ્રથમ ફોર્મ ભરવા માટે શું કરવાનું રહેશે, બરાબર. તમારે સૌપ્રથમ ગૂગલ ક્રોમ પર આવી જવાનું રહેશે, બરાબર છે. ગૂગલ ક્રોમ પર આવ્યા પછી તમારે અહીંયા ટાઈપ કરવાનું રહેશે જીપીએસસી ઓજસ, બરાબર. જીપીએસસી ઓજસ ટાઈપ કરવાનું રહેશે. જેવું તમે gpsc.ojes ટાઈપ કરશો એટલે તમારી સામે ઓફિશિયલ વેબસાઇટ આવી જશે. તમે વેબસાઇટ જોઈ શકો છો, બરાબર છે. આ વેબસાઇટ તમે જોઈ શકો છો. પછી તમારે એના પર ક્લિક કરી દેવાનું રહેશે, બરાબર છે. જેવું તમે એના પર ક્લિક કરશો એટલે તમારી સામે ઓફિશિયલ વેબસાઇટ આવી જશે, બરાબર છે. gpsc.ojesની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે. થોડો ટાઈમ લઈ શકે છે, બરાબર. જેવું આવી જશે પછી તમારે અહીંથી ડેસ્કટોપ કરી દેવાનું રહેશે, બરાબર છે. કારણ કે gpsc.ojesની એક ખાસિયત છે કે એને ડેસ્કટોપ સિવાય ખોલતી નથી, બરાબર. ડેસ્કટોપ સિવાય ઓપન થતી નથી, એટલે તમારે ડેસ્કટોપ કરવું જરૂરી છે, બરાબર. તમે જેવું ડેસ્કટોપ કરશો એટલે તમારી સામે ઘણા બધા ઓપન મેનુ આવી જશે, બરાબર. હોમ, રજિસ્ટ્રેશન, ઓનલાઈન એપ્લિકેશન, બરાબર. એ ફીસ ને એ બધા ઓપ્શન તમે જોઈ લેશો વધારાના, બરાબર. જો તમે રજિસ્ટ્રેશન કરીને કરવા માંગો તો તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે, અથવા જો તમે રજિસ્ટ્રેશન પહેલાં કરેલું હોય તો તમારે અહીંયા ઓનલાઈન એપ્લાય પર ક્લિક કરવાનું છે, બરાબર. ઓનલાઈન એપ્લાય પર ક્લિક કરશો એટલે તમારી સામે અહીંયા એપ્લાયનું ઓપ્શન આવશે, તમારે એના પર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે એપ્લાય પર ક્લિક કરશો એટલે તમારી સામે અહીંયા ઘણા બધા હાલમાં જે ભરતીઓ જીપીએસસી દ્વારા ચાલુ છે એની બધી અહીંયા ડિટેલ આવી જશે, બરાબર છે. તમારે અહીં જોઈ લેવાની રહેશે સ્ટેપ બાય સ્ટેપ, બરાબર છે. તમને જે લાગુ પડતી એ તમારે જોઈ લેવાનું. તો આપણે જે ભરતી જોવાના છીએ, જેની માટે ડીવાયએસઓ માટે ફોર્મ ભરવાના છે, એને તમે અહીંથી જોઈ શકો છો. GPSC/202526 ક્રમાંક નંબર છે, એટલે કે એડવર્ટાઇઝમેન્ટ નંબર છે 202526/8, બરાબર. તમે જોઈ શકો છો. આ તમે જોઈ શકો ડેપ્યુટી સેક્શન ઓફિસર ડીવાયએસસી મામલતદાર, તમે જોઈ શકો છો આ રીતે, બરાબર છે. અને જો તમારે આની નોટિફિકેશન જોઈતી હોય તો તમે અહીંયાથી ડિટેલ પર જઈને તમે એની PDF ડાઉનલોડ કરી શકો છો. અને તમે ડાયરેક્ટ અપ્લાય કરવા માંગતો તમારે એપ્લાય પર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે એપ્લાય પર ક્લિક કરશો એટલે તમારી સામે અહીંયા એની ડિટેલ આવી જશે, બરાબર છે. અહીંયા એની નોટિફિકેશન તરીકે તમને મોટી ડિટેલ બતાવી દેશે, જેમ કે એડવર્ટાઇઝમેન્ટ નંબર, એનું નામ, એનો ક્લાસ 3, બરાબર, એડમિનિસ્ટ્રેશન, આ બધી તમને દેખાઈ જશે. કેટલો ફિક્સ પે રહેશે એ પ્રકારનું તમને બતાવી દેશે. પછી તમારે એ બધું કન્ફર્મ કર્યા પછી અહીંયા એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે. ફરીથી એપ્લાય પર ક્લિક કરી દઈએ છીએ, બરાબર. પછી તમારી સામે આવશે, બરાબર, OTR. તમે કઈ રીતે ફોર્મ ભરવા માંગો છો. OTR એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન. જો તમે પહેલાં કરેલું હોય તો તમારે એનો 8 આંકડા અહીંયા નાખવાના રહેશે, જે 8 આંકડાનો રહેશે, અને અહીંયા તમારી ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે. પછી તમે અહીં એપ્લાય વિથ OTR પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારી ડિટેલ ફિલ થયેલી જ આવશે. તમારે ખાલી જે થોડી ઘણી બાકી છે એ તમારે ભરવાની રહેશે. અને જો તમે ડાયરેક્ટ ભરવા માંગતો તો તમે સ્કીપનું ઓપ્શન પણ સિલેક્ટ કરી શકો છો. અથવા તો તમે હજી રજિસ્ટ્રેશન નથી કર્યું, રજિસ્ટ્રેશન કરીને ફોર્મ ભરવા માંગો તો તમે ન્યૂ રજિસ્ટ્રેશન પણ કરી શકો છો. આપણે કરેલું છે, પરંતુ તમને કઈ માહિતી ભરવાની છે એના માટે આપણે સ્કીપ પર કરીએ છીએ, બરાબર. તમે રજિસ્ટ્રેશન નંબર ભૂલી ગયા છો તો તમે ફોરગેટ રજિસ્ટ્રેશન નંબર પર પણ ક્લિક કરી શકો છો, બરાબર. અત્યારે આપણે સ્કીપ કરીને આગળ ફોર્મ ભરીએ છીએ, બરાબર. કઈ રીતે શું ભરવાનું એ તમને બતાવી દઈએ છીએ. તો આ રીતનું આવશે તમારી સામે, બરાબર. તો અહીંથી તમારે ટાઇટલ સિલેક્ટ કરી દેવાનું છે, બરાબર. જે માહિતી ભરવાની છે તમે OTRથી એપ્લાય કરશો આ બધી માહિતી તમારે ભરેલી આવશે, બરાબર છે. એટલે તમને ટેન્શન લેવાની જરૂર નથી. અને જો તમે ઘરે બેઠા ફોર્મ ભરવા માંગો તો આપણે તમારું ફોર્મ પણ ભરી આપીએ છીએ, બરાબર. તો તમારે ટાઇટલ સિલેક્ટ કરી દેવાનું છે, મિસ્ટર, મિસિસ, જે તમારે લાગુ પડતું એ, બરાબર છે. પછી તમારું અહીં સરનેમ ટાઈપ કરી દેવાનું છે, જે તમારું સરનેમ લાગુ પડતું એ સરનેમ અહીં ટાઈપ કરી દેવું. અને તમારું ફર્સ્ટ નેમ એટલે કે તમારું પોતાનું નેમ અહીં ટાઈપ કરી દેવાનું છે. અહીંયા ફાધર, હસબન્ડ, જે નેમ તમને લાગુ પડતું હોય તમારે અહીં નામ ટાઈપ કરી દેવાનું છે, બરાબર. અહીંયા તમારું માતાનું નામ ટાઈપ કરી દેવાનું છે. અહીંથી તમારે જેન્ડર સિલેક્ટ કરી દેવાનું છે, મેલ, ફિમેલ, જે તમારે લાગુ પડતું હોય એ ફરીથી આપણે રીડ સિલેક્ટ કરવાનું રહેશે, જેન્ડર. પછી તમારે ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરી દેવાની રહેશે, બરાબર છે. પછી તમારે અહીંયા અનમેરિડ, મેરિડ, સેપરેટ એ તમારે જે લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે, બરાબર છે. આપણે અનમેરિડ સિલેક્ટ કરી રહ્યા છીએ. પછી તમારે અહીંથી તમારી કેટેગરી સિલેક્ટ કરી દેવાની છે, જે તમને લાગુ પડતી હોય, બરાબર. જે લાગુ પડે તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. એના પછી તમારે નીચે આવી જવાનું છે. અહીંયા તમારે આપવાનું છે તમારું કોમ્યુનિકેશન ડિટેલ, એટલે કે તમારું એડ્રેસ આપવાનું છે. અહીં તમારું જે એડ્રેસ હોય આધાર કાર્ડની અંદર જે તમારે હાલમાં જ્યાં રહેતા હોય તે તમારે અહીં આપી દેવાનું છે, બરાબર, પ્રેઝન્ટમાં. પછી તમારે જે સ્ટેટ લાગુ પડતું હોય ગુજરાત, પછી અહીંથી આપણે જે ડિસ્ટ્રિક્ટ લાગુ પડતી હોય, જે તાલુકો તમને લાગુ પડતો હોય, બરાબર છે,
જે તાલુકો અહીંથી લાગુ પડતો હોય એ તમારે જોઈ લેવાનું રહેશે, બરાબર. એ તમારે સિલેક્ટ કરી દો. અહીંથી તમારે જે પિનકોડ લાગુ પડતો હોય તે. પછી તમારે પરમનન્ટ એડ્રેસ ટાઈપ કરવાનું રહેશે, બરાબર છે. પરમનન્ટ એડ્રેસને તમારું હાલનું એડ્રેસ બંને સેમ હોય તો સેમ ટુ સેમ તમારે અહીં સિલેક્ટ કરી દેવાનું રહેશે, બરાબર. અને જે ઉપર આપણે ભર્યું એ રીતે જ આ એડ્રેસ પણ ભરવાનું છે. પછી તમારે મોબાઈલ નંબર ખાસ ટાઈપ કરી દેવાનો, ખાસ મોબાઈલ નંબર. જો તમે વાંચી શકો તો SMS એલર્ટ મેળવવા માટે OTP વિલ બી સેન્ડ ટુ વેરીફાઈડ મોબાઈલ નંબર, બરાબર. એટલે ખાસ તમારો મોબાઈલ નંબર એ આપવાનો જે તમારો ચાલુ હોય તે મોબાઈલ નંબર આપવાનો છે. રજિસ્ટ્રેશન ડિટેલ વિથ બી સેન્ડ ટુ ઈમેલ. જેમાં તમે રજિસ્ટ્રેશન કરો છો એ તમારા ઈમેલ પર આવવાનું છે. તમે ફોર્મ પણ સિલેક્ટ કરશો એ બી તમને ઈમેલ દ્વારા મોકલવામાં આવશે. એટલે તમે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એવા ફિલ કરજો જે તમે રેગ્યુલર વાપરતા હોવ તે, બરાબર. એ તમારે અહીંથી અહીં રીટાઈપ કરવાના રહેશે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, બરાબર. નેશનાલિટી અહીં બાય ડિફોલ્ટ ઇન્ડિયન જ આવશે. પછી તમારે નીચે આવી જવાનું છે અધર ડિટેલ્સ, ઉમેદવારની વધારાની માહિતી. જો તમે રમતગમત એટલે કે સ્પોર્ટ્સમાં હોવ તો તમારે યસ કરવાનું રહેશે, બરાબર છે. અને જો તમે સ્પોર્ટ્સમાં ન હો તો તમારે નો કરવાનું રહેશે. જો તમે સ્પોર્ટ્સમાં હો તો તમે કયા સ્પોર્ટ્સમાં હતા, બરાબર છે. કેટલા લેવલ સુધી તમે રમેલા છો, બરાબર છે. કઈ રમતમાં ભાગ લીધેલ છે, બરાબર. કયા વર્ષમાં તમે લીધેલું હતું ભાગ, કેટલા પ્રમાણપત્ર મળેલા છે એ તમારે સિલેક્ટ કરવાનું રહે છે. અહીંયા આવશે પર્સન વિથ ડિસેબિલિટી, એટલે કે જો તમે અપંગતા ધરાવો છો એટલે કે દિવ્યાંગ વ્યક્તિ છો તો તમારે યસ કરવાનું રહેશે. અને જો તમે ન હો તો તમારે નો કરવાનું. જો તમે દિવ્યાંગ હોવ, બરાબર, ડિસેબિલિટી હોય તો સર્ટિફિકેટનો નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાનો રહેશે યસ કરીને. અને ડિસેબિલિટી સર્ટિફિકેટનો નંબર ટાઈપ કરી દેવાનો રહેશે, બરાબર છે. અને અહીંથી તમારે સત્તાધારી એટલે કે તમને કોણે સર્ટિફિકેટ આપેલું છે એ તમે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહે છે, બરાબર. તમને એક માહિતી આપી દઈએ છીએ પૂરેપૂરું, એટલે તમે કોઈ પણ તકલીફ ના પડે, બરાબર. અહીં જો તમે ફેસિલિટી માંગી શકો છો. જો તમારા હાથમાં તમને લખવાની તકલીફ હોય તો તમે અહીંથી યસ કરીને લઈઓ માંગી શકો છો, બરાબર. લખવા માટે કોઈ પણ વ્યક્તિ માંગી શકો છો તો તમારે યસ કરવાનું રહેશે જો તમને જરૂર હોય તો, બરાબર. અહીં તમે બેઝિક નોલેજ ધરાવો છો કોમ્પ્યુટરની. જો તમારે નોલેજ ન ધરાવો તો તમારે નો કરવાનું રહેશે. તમને કોમ્પ્યુટરનું નોલેજ હોય તો તમારે અહીં યસ કરવાનું રહેશે. તમારી પાસે CCCનું સર્ટિફિકેટ હોય તો પણ તમે અહીં યસ કરી શકો. વિધવા માટે જો તમે વિધવા હોવ તો તમારે યસ કરવાનું રહેશે, અને વિધવા ન હો તો તમારે નો કરવાનું રહેશે. વિધવા હોવ અને જો તમારી પાસે વિધવાનું સર્ટિફિકેટ હોય તો તમારે યસ કરીને અહીં નંબર લખવાનો રહેશે, બરાબર છે. અહીં વિધવા સર્ટિફિકેટનો નંબર લખવાનો રહેશે. સર્ટિફિકેટ ક્યારે ઇસ્યુ થયું એની ડેટ લખવાનું રહેશે, બરાબર છે. પ્રમાણપત્ર આપનાર એ કોના વ્યક્તિ છે ઓથોરાઇઝ એનું તમારે અહીંયા સિલેક્ટ કરી દેવાનું રહેશે જે તમને લાગુ પડતું હોય, બરાબર છે. પછી તમે એક્સ સર્વિસમેન હોવ તો તમારે યસ કરવાનું, નહીંતર નો કરવાનું. જો તમે યસ કરો છો તો આ ડિટેલ તમારે ભરવાની રહે છે, બરાબર. પછી કરન્ટલી વર્કિંગ એઝ એ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોય. જો તમે હાલમાં ગુજરાત સ્ટેટની અંદર ગવર્મેન્ટ એમ્પ્લોય હો તો તમારે યસ કરો ને અહીં તમારે જોઈનિંગ ડેટ લખવાની રહેશે અને કયા ખાતામાં તમે જોબ કરો છો એ તમારે ખાતું લખવાનું રહે છે, બરાબર છે. એ તમે તમારી રીતે જોઈ લેવાનું. પછી તમારે અહીંયા RUA ફીડર કેડર ફોર રિસ્પેક્ટિવ પોસ્ટ તમારે યસ અથવા નો કરવાનું રહે છે, બરાબર છે. જે તમને લાગુ પડતું હોય છે. SSC સીટ નંબર એટલે કે જે તમે 10માની માર્કશીટમાં જે તમારો રોલ નંબર હોય તેમાં એ ટાઈપ કરવાનો. એ એક્ઝામ્પલ તરીકે નીચે આપેલું છે, બરાબર છે. એ 45,678,9 તમે જોઈ લેવાનું રહેશે, બરાબર છે. રીટાઈપ SSC સીટ નંબર અહીં તમારે ફરીથી ટાઈપ કરવાનું રહેશે. અને તમે મંથ ઓફ યર SSC એટલે જે તમારે કયા મહિનામાં તમે પાસ કરેલું છે. માર્ચ મહિનામાં કરેલું તો 03/2020 જે તમારે એવી રીતે લાગુ પડતું એ પ્રકારે તમે અહીં ટાઈપ કરવાનું રહે છે, બરાબર છે. પછી તમારે અહીં આવશે નીચે ફૂલ નેમ એઝ એ ગિવન ઇન ધ SSC માર્કશીટ. જે માર્કશીટમાં 10માની માર્કશીટની અંદર તમારું નામ હોય ગમે તે XYZ જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે તમારે નામ ટાઈપ કરવાનું રહે છે, બરાબર. અહીંથી તમારે બોર્ડ સિલેક્ટ કરી દેવું છે. આપણે અહીંયા ગુજરાત બોર્ડ લાગુ પડે છે એટલે આપણે ગુજરાત બોર્ડ જ સિલેક્ટ કરવાનું છે, બરાબર. એટલે એથી તમારે જે બોર્ડ લાગુ પડે એ તમારે બોર્ડ સિલેક્ટ કરી દેવાનું. પછી તમારે આવશે, બરાબર છે, ઇંગ્લિશ લેંગ્વેજ રીડ રાઇટ એન્ડ સ્પીક, બરાબર છે. એ તમારે જે તમને આવડતું હોય તમારે યસ કરી દેવાનું રહેશે, બરાબર છે. આપણે બધું ફાવે છે એટલે આપણે ઓકે કરી દઈએ છીએ. જે તમને લાગુ પડતું હોય તમને આવડતું હોય તો તમારે યસ કરવાનું, નહીં તો તમે નો કરી શકો. પછી તમારે અહીંથી તમારા અહીંથી બેકગ્રાઉન્ડમાં પ્લેન બેકગ્રાઉન્ડમાં છે તમારે ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે, બરાબર છે. પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો. અહીંથી ચૂઝ ફાઇલ કરી દેવાની રહેશે અને અપલોડ કરી દેવાનું છે, બરાબર છે. જેની સાઇઝ તમે 15 KB સુધી રાખી શકો છો, બરાબર છે. તમે જોઈ લેવાનું. અહીંથી તમારે સિગ્નેચર અપલોડ કરી દેવાનું રહેશે JPG ફોર્મેટની અંદર, બરાબર છે. એની પણ સાઇઝ 15 KB હોવી જોઈએ, બરાબર છે.
અને આ બધી ડિટેલ જો તમે રજિસ્ટ્રેશન કરેલું હોય છે તો આ બધી ડિટેલ ફિલઅપ જ આવશે, તમારે આની અંદર કશું જ કરવાનું રહેશે નથી, ડાયરેક્ટ તમારે સબમિટ જ આવશે, બરાબર. એટલા માટે તમે ટેન્શન ન લેતા કે આટલું બધી ડિટેલ ભરવાની આવશે. જો તમે રજિસ્ટ્રેશન કરેલું હોય છે તો તમારે બધી ડિટેલ ભરવાની હોય છે, અને જો રજિસ્ટ્રેશન નથી કર્યું તો તમારે આ બધી ડિટેલ અલગથી ભરવાની રહે છે, બરાબર. એટલા માટે તમને બતાવી રહ્યો છું. એજ્યુકેશન ડિટેલની અંદર તમે અહીં જતું રહેવાનું છે. તમારે જો ગ્રેજ્યુએટ હોય તો તમે ગ્રેજ્યુએટ કરી શકો છો, એની ગ્રેજ્યુએટ એન્ડ એપ્રોડ ઇન યર લાસ્ટ યર. જો તમે લાસ્ટ સેમેસ્ટરની અંદર હો તો તમારે ઉપરવાળું સિલેક્ટ કરવાનું. જો તમે ગ્રેજ્યુએશન પૂરું કરેલું છે તો તમારે નીચેનું સિલેક્ટ કરી દેવાનું છે. અહીં તમારે પર્સન્ટેજ ટાઈપ કરી દેવાનું છે. અહીં તમારે ગ્રેડ હોય તો ગ્રેડ ટાઈપ કરી દેવાનું છે, બરાબર. અહીં તમે ક્લાસ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ડિસ્ટિંક્શન જે તમારે લખવું તે તમારે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. એક્ઝામની બોડી કઈ રીતે બોડી છે, બરાબર. એક્ઝામ શું છે, બોર્ડ સેમિસ્ટર વાઇઝ છે કે યરલી છે, તમે સિલેક્ટ કરી દેવાનું છે. અહીં સ્ટેટ ગુજરાત, પાસિંગ યર જે તમે સ્ટેજ પાસ કરેલું હોય 2020, 21, 22 ગમે ત્યારે તમે પાસ કર્યું એ તમારે સિલેક્ટ ટાઈપ કરી દેવાનું રહે છે, બરાબર છે. પછી તમારે નીચે આવ્યું છે ડેબિટ ક્રેડિટ ડિટેલ, બરાબર. જીપીએસસી અથવા જીએસએસબી અથવા કોઈ પણ એજન્સીએ તમને કેન્સલ કરેલા હોય કે તમે એક્ઝામ નહીં આપી શકો છો, કેન્સલ કરેલા હોય તો તમારે અહીંથી એની ડિટેલ આપવાની રહે છે, બરાબર. કેન્સલ ન કરો તમે નો પર સિલેક્ટ કરીને નીચે તમારે આવી જવાનું રહેશે, બરાબર. આ ડિક્લેરેશન છે, આ ડિક્લેરેશન તમારે વાંચી લેવાની રહેશે, બરાબર. આ ડિક્લેરેશન તમારે વાંચીને પછી તમારે અહીંયા ઓકે પર અહીંયા તમારે યસ પર ક્લિક કરી દેવાનું છે. પછી તમે અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી શકો છો. જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો, બરાબર, સેવ પર ક્લિક કરશો પછી તમારી સામે તમારો એપ્લિકેશન નંબર આવી જશે, બરાબર છે. તો આપણે ચલો એપ્લિકેશન નંબર જોઈ લઈએ છીએ. જોઈ શકો છો આપણે અપ્લાય વિથ OTRથી પણ અપ્લાય કરી રહ્યા છીએ, બરાબર છે. આ તમને એટલા માટે બતાવ્યું હતું કે તમને આઈડિયા આવે કે ફોર્મ કઈ રીતે ભરવું છે, તમે રજિસ્ટ્રેશન નથી કરતા તો, બરાબર છે. તો આપણે અહીં તમને OTRથી પણ રજિસ્ટ્રેશન કર્યું, OTRથી પણ એપ્લાય કરીને બતાવીએ. તો આપણે એપ્લાય વિથ OTR પર ક્લિક કરશું, બરાબર છે. જેવું તમે એપ્લાય વિથ OTR પર ક્લિક કરશો એટલે તમારી સામે તમારું ફોર્મ ઓટોમેટિક ફિલઅપ થઈને જ આવશે, બરાબર. એ તમે જોઈ શકો રીડ એડવર્ટાઇઝમેન્ટ DYSO ડેપ્યુટી મામલતદાર ક્લાસ 3, બરાબર છે. એ તમને દેખાઈ જશે. પછી તમારી ડિટેલ અહીં ઓટોમેટિક ફિલિંગ થયેલી જ આવશે. તમારે એની અંદર કશું જ કરવાનું નથી. તમારે ઓન ધ સ્પોટ તમારે ઓનલી ખાલી સ્ક્રોલ કરવાનું રહે છે. તમે સ્ક્રોલ કરતા રહો, તમારી ડિટેલ જોતા રહો. જો તમારી ડિટેલ સુધારવાની હોય તો તમે અંદર સુધારો વધારો કરી શકો છો, બાકી અથવા અંદર તમારે કશું જ કરવાની જરૂર નથી. જો તમારે કોઈ પણ ફેરફાર ન કરવાનો તો તમારે કશું જ કરવાની જરૂર નથી. ખાલી નીચે જવાનું રહેશે, બરાબર છે. ખાલી જો તમે 10th તમારે ભરવાનું રહે છે, કારણ કે એ અત્યારે નવું હોય છે, બરાબર. એનું આપણે ભરી દઈશું, બરાબર છે. આપણે ભરી દઈશું. પછી તમારે નીચે આવી જવાનું છે. પછી તમારે આ સિલેક્ટ કરી, જો આપણો ફોટો પણ આવેલો છે, બરાબર, સિગ્નેચર પણ આવેલી છે, આપણા મોસ્ટ ઓફ વસ્તુ ભરેલી છે. તમારે ખાલી એથી આટલું સિલેક્ટ કરી દેવાનું છે. ગ્રેજ્યુએટનું સિલેક્ટ કરી દેવાનું, આ ડિટેલ ભરી દેવાનું છે. જે તમારી ફીડ ડિટેલ આપણે જોઈ શકીએ છીએ, બરાબર, પહેલાં જોઈ ચૂક્યા છીએ એ ડિટેલ તમારે ભરી દેવાની છે. પછી તમારે આ જોઈ લેવાનું છે. પછી તમારે અહીં સિલેક્ટ યસ પર કરીને સેવ કરી દેવાનું રહે છે, બરાબર. આપણે ઉપરની ડિટેલ ભરી દઈએ છીએ. જે ડિટેલ ભર્યા પછી તમારે માત્ર સેવ પર ક્લિક કરવાનું છે. તમે જેવું સેવ પર ક્લિક કરશો, બરાબર છે, એવો જ તમારી સામે તમારો અહીં તમને જોઈ શકો છો, તમારી સામે તમારું ફોર્મ રિસીપ્ટ ઓપન થઈ જશે. તમે રિસીપ્ટ જોઈ શકો છો. એની અંદર તમને એપ્લિકેશન નંબર દેખાશે. તમે અહીં એપ્લિકેશન નંબર જોઈ શકો છો, બરાબર. એપ્લિકેશન નંબર તમને જોવા મળશે. એ એપ્લિકેશન નંબર તમારે કોપી કરીને રાખી લેવાનો રહેશે, બરાબર છે. એ કન્ફર્મેશન નંબર પણ તમને દેખાશે નીચે, એ તમારે કોપી કરીને રાખી લેવાનો રહેશે, જે તમને આગળ જઈને કામ આવશે, બરાબર છે. પછી તમે અહીંથી તમે પ્રિન્ટ એપ્લિકેશન પણ કરી શકો છો, બરાબર. એ તમને નીચે પ્રિન્ટરનો ઓપ્શન દેખાશે, ત્યાંથી તમે પ્રિન્ટ પણ કરી શકો છો, બરાબર છે. આપણે આની અંદર અલગથી જઈને કન્ફર્મ કરવાનું આમાં આવતું નથી, બરાબર. ડાયરેક્ટ તમારી એપ્લિકેશન કન્ફર્મ થઈ જશે, બરાબર. તો તમારે ઓજસની જેમ અલગથી કન્ફર્મ કરવાનું આવતું નથી. ડાયરેક્ટ તમારી અરજી સબમિટ થઈ જશે, બરાબર. કન્ફર્મેશન નંબર પણ તમને મળી જશે, તમારો એપ્લિકેશન નંબર પણ તમને મળી જશે. તમે અહીંથી ડાયરેક્ટ પ્રિન્ટ પણ કરી શકો છો, બરાબર. ફીસ લાગુ પડતી તમે ફીસ ભરી શકો છો, બરાબર. આવું તમને પોપઅપ આવશે એટલે તમારું ફોર્મ તમારા ડિવાઇસની અંદર ઓટોમેટિક ડાઉનલોડ થઈ જાય. જો તમે આવી રીતે ઘરે બેઠા ફોર્મ ભરવા માંગતા તો તમે અમારો સંપર્ક કરી શકો છો, બરાબર છે. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને, અને વિડીયોને લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો સુધી પહોંચાડજો જે ઘરે બેઠા ફોર્મ તમારા મોબાઈલથી પણ ભરી શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.